લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ. કોટાલી ગામમાં રહેતા દીપક વાડંદ રિક્ષા ડ્રાઈવર છે અને ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેન ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા ઉપર ગયો હતો. લગભગ 11:30 વાગે વેનર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ, માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દીપસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા અને કુલદીપે ગલ્લા ઉપર બેસેલી મહિલા સાથે નાણાંની માંગણી કરી હતી અને મહિલાએ પૈસા ન આપતા કુલદીપે ફોનમાં વિડીયો બતાવ્યો હતો. જેથી દીપકે વિડીયો બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈ કાર્ડ બતાવી તકરાર કરી હતી. દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા અને જે બાદ બંનેએ દીપક સાથે ઝપાઝપી કરી હતી અને વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દીપકે લાકડાના ફટકાથી વેગનારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો અને આ ઘટનાની જાણ થતા હરણી પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી. પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે. એએસઆઈ વિજયસિંહે હરણીમાં નોંધાયેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે તુમાર ચોકડી મળ્યો હતો અને બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા ઉપર ઉભા રહ્યા હતા. કુલદીપનો ઝઘડો થતા વિજય કારમાંથી ઉતર્યો હતો અને શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતા દીપક સાથે 4 શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો અને કારના કાચની તોડફોડ કરી હતી.